teacher and educational institutions and the parents are really criminal. They must be punished. They are responsible to misguide the generation next. શિક્ષકો, મા બાપ અને શિક્ષણ સંસ્થાઓ ગુનેગાર છે એટલા માટે કે સમાજ શિક્ષક ને દબાણ કરે છે, સંસ્થાઓ, સ્કૂલો, કોલેજો શિક્ષકને દબાણ કરે છે, મા બાપ શિક્ષકને દબાણ કરે છે. ટીચર ઇઝ વર્કિંગ અંડર ટેરિફિક પ્રેશર. એ પુષ્કળ દબાણમાં છે. મા બાપ ઈચ્છે છે કે તમે મારો દીકરો મને જૈન બની આપો, વૈષ્ણવ બની આપો, બ્રાહ્મણ બની આપો, ધાર્મિક બની આપો, શિસ્તબદ્ધ બની આપો, આવો મને બની આપો. આ દબાણ મા બાપ શિક્ષક પર કરે છે. એ જ દબાણ શૈક્ષણિક સંસ્થા શિક્ષક પર કરે છે. એને ભણવામાં હોશિયાર બનાવો, એને ભાષાનું, ગણિતનું, વિજ્ઞાનનું, સમાજના જુદા જુદા શાસ્ત્રોનું જ્ઞાન આપો અને એટલું બધું આપો. એ પોપટ બની જાય, ગોખી કાઢે અને માર્ક્સ લઈ આવે, બસ રિઝલ્ટ ઓરિએન્ટેડ. આ દબાણ શિક્ષકો પર સંસ્થાઓ કરે છે. હવે શિક્ષકે આ કરવું પડશે, કારણ કે એની કમાણીનું સાધન એ સંસ્થા છે. એ નહીં કરે તો સરકારના કાયદા મુજબ સંસ્થા પગલાં લેશે. જે મા બાપ કહે છે એ પ્રમાણે જો શિક્ષક નહીં કરે, કે એ પ્રમાણે ઘડતું, તો મા બાપ પાસેથી તો તમારે પૈસા લેવાના છે ફીઝના. બધા જ શિક્ષકને એમ કહે છે તું એને આ પ્રમાણે બનાવ. આ બધા કે એ પ્રમાણે વિદ્યાર્થીઓને બનાવો. વિદ્યાર્થીની ક્ષમતા, એની લાયકાત, એની આવડત શું છે, એનો રસ શું છે, એનું વલણ કેવું છે, એની કેપેસિટી કેવી છે, એ મુજબ એ જે બનવા માંગતો હોય એ નહીં બનવા દેવાનું. મા બાપ, સ્કૂલો, આ બધા જે કે એવું બનવા દેવાનું. અને પછી વિદ્યાર્થી જે બનવું જોઈએ એ બનવાનું ચૂકી જાય છે. એને ખબર નથી પડતી ને, અને પછી એ વેડફાઈ જાય છે. એની ખબર એને ત્યારે પડે છે જ્યારે એ સમાજમાં આવે છે, એની જિંદગી શરૂ થાય છે, ત્યારે એને ખબર પડે છે હું કેટલું બધું ચૂકી ગયો. મારા શિક્ષકોએ, મારા મા બાપે, મારી સ્કૂલે મને કેવો બનાવી દીધો. ઓલવેઝ ઇન કમ્પેરિઝન, ઓલવેઝ ઇન કોમ્પિટિશન. જો પેલા કરતા તું પાછળ ના પડતો, પેલા કરતા તારે આગળ જવાનું છે, એને કરતા વધુ ટકા આવવા જોઈએ, તારો પહેલો નંબર રહેવો જોઈએ. મને વિદ્યાર્થીઓને શા માટે તમે સરખામણીમાં ધકેલી દીધા? શા માટે પહેલેથી સ્પર્ધામાં નાખી દીધા? હવે એ સફળ થાય તો એનામાં અહમ આવી જશે, નિષ્ફળ જાય તો નિરાશ થઈ જશે કે હું પહેલો નંબર ના લઈ શક્યો. એને પોતાની શક્તિઓમાં શંકા જશે. પહેલા નંબર, બીજા નંબર, ત્રીજા નંબર, ચોથા નંબર, પાંચમા નંબર, દરેકની વચ્ચે તમે હરીફાઈ ઉભી કરી. એટલે બધાની અંદર વેર, ઝેર, દ્વેષ રહેશે. તમે શું કરી રહ્યા છો? એને જે બનવું છે બનવા નથી દેતા, અને નથી બનવું એ તમે સતત બનાવો છો. માટે તમે ગુનેગાર છો.